ચલો ભાઈ આપણે સાદા ભૂતકાળ આપણે જોઈ લીધું બરોબર. આજે છેલ્લી વાક્ય રચના છે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના બરોબર ને. સાદો વર્તમાનકાળ જોઈ લીધો છે આપણે. એ જ રીતે સાદો ભૂતકાળ છે. જો સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી છે? ટુ ડુ નું રૂપ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આની આ જ વાક્ય રચના સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના હતી, સાદા વર્તમાનકાળની. પણ ફરક શું પડશે? પેલા હવે ટુ ડુ નું જ રૂપ લખ્યું છે અને આમાં પણ ટુ ડુ નું રૂપ લખ્યું છે. ફરક શું પડવાનો છે? સાદા વર્તમાનકાળની અંદર ટુ ડુ ના બે રૂપ આવશે, ડુ અને ડઝ. જ્યારે ભૂતકાળની અંદર ટુ ડુ નું એક જ રૂપ આવે છે બરોબર. સાદા વર્તમાનકાળની અંદર ડુ અને ડઝ બંને આવે છે, એટલે ડઝ ક્યારે વાપરવું, ડુ ક્યારે વાપરવું એ આપણને પ્રશ્ન હતો બરોબર ને. જ્યારે અહીં તો એક જ રૂપ છે ડીડ એકલું. સાદા ભૂતકાળનું ટુ ડુ નું રૂપ કયું? ભૂતકાળનું ટુ ડુ નું રૂપ ડીડ. ડીડ જ છે, એક જ છે, કોઈ સવાલ પેદા નથી. એટલે દરેકે દરેક કરતા જોડે ડીડ જ વપરાવાનું છે. જો ડીડ આઈ પ્લે ક્રિકેટ, અહીં આગળ મૂળ રૂપ થઈ જાય. ટુ ડુ રૂપ આવે એટલે સમજી લેવાનું કે આગળ ક્રિયાપદનું મૂળ રૂપ થશે ને થશે. એ ચાહે સાદા વર્તમાન કાળની નકારના પ્રશ્નાર્થ હોય તોય અને સાદા ભૂતકાળની નકારના પ્રશ્નાર્થ હોય તોય. કેમ કે સાદા કાળની અંદર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર જ ટુ ડુ નું રૂપ આવે છે, અને ટુ ડુ નું રૂપ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય બરોબર છે. બાકી તમને ખબર જ છે, તમે બ્રિલિયન્ટ થઈ ગયા છો તો બરોબર છે. નકાર આપણે જોઈ લીધી છે બરોબર. નકારમાં આ જ રીતે કર્યું હતું આપણે. ઓકે, હવે અહીં આગળ ટુ ડુ રૂપ આગળ આવી ગયું છે. નકારમાં ટુ ડુ રૂપ વચ્ચે આવતું હતું, કરતા પ્લસ ટુ ડુ રૂપ પ્લસ નોટ બરોબર ને. પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અહીંયા આગળ આખી સિસ્ટમ બદલાઈને આગળ આવી ગયું છે પ્રશ્નાર્થમાં. ઓકે, આ બધું તમારી જાતે સોલ્વ કરી દેજો. જો ડીડ આઈ પ્લે ક્રિકેટ તો ડીડ વી પ્લે ક્રિકેટ, ડીડ યુ પ્લે ક્રિકેટ. એ જ રીતે બધા જ રીતે આવવાના છે. ઓકે, સમજી ગયા? ઓકે, ચાલો.